વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધર્મભૂત જ્ઞાન વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આ ધર્મભૂત જ્ઞાન એ બહુ મહત્વનું છે. પ્રવચન થોડું કઠિન હશે, પરંતુ જેઓ વિશિષ્ટાદ્વૈત મતને જાણવા ઈચ્છે છે તેઓએ આ ધર્મભૂત જ્ઞાન જાણવું અતિશય જરૂરી છે. અને એટલે માટે પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને હૃદયંગમ કરી દે. ભક્તો, આ ધર્મભૂત જ્ઞાન જે છે તેને જ બુદ્ધિ કહેવાય છે, સંવિત કહેવાય છે, જ્ઞાન કહેવાય છે તથા મતિ તરીકે કહેવામાં આવે છે. આ ધર્મભૂત જ્ઞાનની ગણના જે છે એ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. ધર્મભૂત જ્ઞાનની ગણના જે છે એ અદ્રવ્યની અંદર કરવામાં આવી નથી, કારણ કે આ ધર્મભૂત જ્ઞાન જે છે એ સંકોચ અને વિકાસ રૂપ ક્રિયાવાળું છે અને સંયોગ વિયોગ રૂપ ગુણના આશ્રયવાળું છે. દ્રવ્યનું લક્ષણ કરતા થકા શાસ્ત્રોકારો કહે છે કે ગુણ ક્રિયાશ્રયો દ્રવ્યમ, અર્થાત કે ગુણ અને ક્રિયાનો આશ્રય હોય એને દ્રવ્ય કહેવામાં આવે છે. જ્ઞાન જે છે એ પણ સંકોચ વિકાસ રૂપ ક્રિયાવાળું છે અને સંયોગ વિયોગ રૂપ ગુણના આશ્રયવાળું છે. અને એટલે માટે એની ગણના જે છે એ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. ભક્તો, ધર્મભૂત જ્ઞાન જે છે તેનું લક્ષણ કરતા થકા યતીન્દ્રમદ દીપિકા અવતાર 7 ની અંદર શ્રીનિવાસ આચાર્ય કહે છે કે સંવેદ સ્વયં પ્રકાશત્વે સત્ય ચેતન દ્રવ્યત્વે સતી સવિષયત્વમ વિભૂત્વે સતી પ્રભાવદ દ્રવ્ય ગુણાત્મકત્વમ અર્થ પ્રકાશો બુદ્ધિર ઇત્યાદિ તત્લક્ષણમ. અર્થાત કે સ્વયં પ્રકાશ તથા અચેતન દ્રવ્ય હોઈને જે વિષયયુક્ત હોય તે ધર્મભૂત જ્ઞાનનું લક્ષણ છે, અથવા વ્યાપક હોઈને પણ જે પ્રભાવાન દ્રવ્યોનો ગુણ હોય તે ધર્મભૂત જ્ઞાનનું લક્ષણ છે. આ પ્રમાણે ધર્મભૂત જ્ઞાનનું લક્ષણ જે છે એ યતીન્દ્રમદ દીપિકાએ કરેલું છે. ભક્તો, વિશિષ્ટાદ્વૈત દર્શનની અંદર જ્ઞાનને ધર્મભૂત જ્ઞાનથી અભિહિત કરાયું છે. એનું કારણ એટલું જ છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ આત્મા સ્વયં જ્ઞાનનો આશ્રય છે. જે જ્ઞાન આત્માનો ધર્મ હોય તે ધર્મભૂત જ્ઞાન કહેવાય. ધર્મભૂત જ્ઞાન જે છે એ હંમેશા આત્માને આશ્રયે જ રહેલું છે. આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ ધર્મી છે. એનું પોતાનું જ્ઞાન છે અહમ, અને બહારના વિષયવાળું જે જ્ઞાન જે છે એ ધર્મભૂત જ્ઞાન કહેવાય છે. ભક્તો, આ વાત જે છે એ આપણે લૌકિક દ્રષ્ટાંતથી સમજીએ. હું આ વસ્તુને જોઉં છું,
એની અંદર જે હું છે એ હું જે છે એ ધર્મીભૂત જ્ઞાન આત્માનું જ્ઞાન છે, અને વસ્તુને જોઉં છું એ બહારના વિષયનું જ્ઞાન છે, અને એને જ ધર્મભૂત જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે ધર્મભૂત જ્ઞાન જે છે એ આત્માની સાથે અખંડ જોડાયેલું છે, અને એ આ લીલા વિભૂતિની અંદર જ એની સાથે રહ્યું છે એવું નથી. નિત્ય વિભૂતિની અંદર પણ આ ધર્મભૂત જ્ઞાન જે છે એ આત્માની સાથે અખંડ રહેલું છે ને રહેલું છે. કારણ કે ઉપનિષદની અંદર, તૈતરીય ઉપનિષદની અંદર જ્યારે મુક્તાત્મા જે છે ભગવત ધામની અંદર જાય છે ત્યારે એ ભગવાનને કહે છે અહમ અન્નમ અહમ અન્નમ અહમ અન્નમ, કે હે પ્રભુ, હું તમારો ભોગ્ય છું, હું તમારો ભોગ્ય છું, હું તમારો ભોગ્ય છું. ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માને કહે છે કે અહમ અન્નાદ અહમ અન્નાદ અહમ અન્નાદ, અર્થાત કે હું તારો ભોગતા છું, હું તારો ભોગતા છું, હું તારો ભોગતા છું. આ પ્રમાણે ધર્મભૂત જ્ઞાન જે છે એ મુક્તિ દશાની અંદર પણ રહેલું છે. લીલા વિભૂતિની અંદર અર્થાત કે બદ્ધ દશાની અંદર એ જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વાસનાને લઈને, કર્મ સંસ્કારને લઈને દબાયેલું રહે છે. જ્યારે મુક્ત દશાની અંદર એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ જાય છે. અહીં કેટલાક મહાત્મા જેવા કે સૌભરી, એ લોકો લીલા વિભૂતિની અંદર રહેવા છતાં પણ એ લોકોનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું હતું, અને એ લોકો એક કરતા અનેક દેહ જે છે એ ધારણ કરી ચૂકેલા હતા. એનું કારણ એટલું જ હતું કે એનું ધર્મભૂત જ્ઞાન જે છે વિકસિત થઈ ગયું હતું. જ્યારે આપણા બધાનું એ ધર્મભૂત જ્ઞાન જે છે એ આપણા કર્મ પાસને લઈને વિકસિત નથી થઈ શકતું. આપણું ધર્મભૂત જ્ઞાન જે છે એ સંકોચિત છે, અને આ પ્રમાણે સંકોચ અને વિકાસની અવસ્થાવાળું હોવાથી ધર્મભૂત જ્ઞાનની ગણના પણ જે છે એ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. પરંતુ આ ધર્મભૂત જ્ઞાન જે છે એ પોતે સ્વયં પ્રકાશ છે, છતાં પણ એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતો નથી. એટલે માટે એની ગણના જે છે એ પરાકની અંદર કરવામાં આવેલી છે. જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતું હોય તેને જ પ્રત્યક કહેવાય છે. જ્યારે ધર્મભૂત જ્ઞાન અને નિત્ય વિભૂતિ જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતી નથી, એટલે એની ગણના જે છે એ પરાકની અંદર કરવામાં આવેલી છે. પોતાને અહમ તરીકે વ્યપદેશ ન કરી શકવા છતાં પણ આ ધર્મભૂત જ્ઞાન અને નિત્ય વિભૂતિની ગણના જે છે એ અજળ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. એનું કારણ એ જ છે કારણ કે આ નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન જે છે એ સ્વયં પ્રકાશ છે. જે પ્રમાણે ઘટાદી વિદ્યમાન હોવા છતાં જળ હોવાને કારણે જ્ઞાન વગર તેનો વ્યવહાર સંભવ થતો નથી, કારણ કે તે વ્યવહાર જ્ઞાનની અપેક્ષા રાખે છે. તે પ્રમાણેનું જ્ઞાન નથી, અર્થાત કે ધર્મભૂત જ્ઞાન જે છે એવું નથી. કારણ કે જ્ઞાનનો વ્યવહાર તેના સિવાયના જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, કારણ કે જ્ઞાનની સત્તાથી જ તેનો પ્રકાશ સંભવ થાય છે. પોતાની સત્તાથી પ્રકાશ થતું હોવાથી ધર્મભૂત જ્ઞાનની સ્વયં પ્રકાશતા કહેલી છે, અને એની અજળ દ્રવ્યની અંદર ગણના કરવામાં આવેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટાદી પદાર્થ છે એવો પોતાને પ્રકાશિત થવાને અર્થે, પોતાને વ્યવહાર થવાને અર્થે વ્યવહાર જ્ઞાનની અપેક્ષા રાખે છે, પરંતુ જ્ઞાન જે છે એ એવું નથી. જ્ઞાનને પ્રકાશિત થવાને અર્થે એણે કોઈ અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. એ પોતે જ
પ્રકાશિત થતું હોવાથી એને સ્વયં પ્રકાશ કહેવામાં આવે છે, અને સ્વયં પ્રકાશ થતું હોવાથી એની ગણના જે છે એ અજળ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. આ સિદ્ધાંત વાત છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર આ ધર્મભૂત જ્ઞાન જે છે એ પણ નિત્ય મનાયું છે. બૌદ્ધ મતવાળા અને ન્યાય મતવાળા નૈયાયિકો જે છે એ જ્ઞાનને ક્ષણિક માને છે. બૌદ્ધ મતવાળા ક્ષણિકની વ્યાખ્યા આપતા પોતે કહે છે, દ્વિતીય ક્ષણ વૃત્તિ ધ્વંસ પ્રતિયોગિત્વમ ક્ષણિકત્વમ. અર્થાત કે એક ક્ષણ બાદ દ્વિતીય ક્ષણની અંદર નષ્ટ થવાવાળી વસ્તુને ક્ષણિક કહેવામાં આવે છે. નૈયાયિકો ક્ષણિકની વ્યાખ્યા આપતા પોતે કહે છે કે દ્વિતીય ક્ષણ વૃત્તિ ધ્વંસ પ્રતિયોગિત્વમ ક્ષણિકત્વમ. અર્થાત કે ઉત્પત્તિ ક્ષણ બાદ તૃતીય ક્ષણની અંદર નષ્ટ થવાવાળી વસ્તુ જે છે એ ક્ષણિક કહેવાય છે. નૈયાયિકોના અને બૌદ્ધોના મત મુજબ આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ ક્ષણિક છે, પરંતુ વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓની માન્યતા એવી છે કે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ નિત્ય છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓની બધી જ માન્યતા જે છે એ શ્રુતિ અને સૂત્ર અનુસાર છે. શ્રુતિ ભગવદી પોતાના શ્રી મુખે એવું કહે છે કે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ નિત્ય છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદ 4:3 ની અંદર શ્રુતિ ભગવદી કહે છે કે નહીં વિજ્ઞાતુર વિજ્ઞાતેર વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. અર્થાત કે દ્રશ્યની દ્રષ્ટિનો લોપ થતો નથી, કારણ કે દ્રષ્ટા આત્મા અવિનાશી છે. બૃહદારણ્યક ઉપનિષદ 4:3-23 ની અંદર કહ્યું છે કે નહીં દ્રષ્ટુર દ્રષ્ટેર વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. અર્થાત કે દ્રષ્ટાની દ્રષ્ટિનો લોપ થતો નથી, કારણ કે દ્રશ્ય આત્મા અવિનાશી છે. અહીં જે દ્રષ્ટિનો લોપ થતો નથી, આ દ્રષ્ટિ દ્વારા ધર્મભૂત જ્ઞાનની સિદ્ધિ થાય છે. અને શ્રુતિ ભગવદી સ્પષ્ટ રૂપે કહે છે કે આત્માના ધર્મભૂત જ્ઞાનનો ક્યારેય પણ નાશ થતો નથી. બૃહદારણ્યક ઉપનિષદની અંદર બીજા એક સ્થાનની ઉપર કહેવાયું છે કે અવિનાશીવા અરે અયમ આત્મા અનુચ્છતિ ધમામ. અર્થાત કે આત્માની ઉચ્છતિ નથી, તેમ તેના ધર્મની એટલે કે જ્ઞાનની પણ ઉચ્છતિ નથી, માટે નિત્ય છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના શ્રી મુખે એવું કહે છે કે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે નિત્ય છે. એ જ પ્રમાણે વેદાંત સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ પણ આત્માના ધર્મભૂત જ્ઞાનને નિત્ય કહ્યું છે. જેમ કે વેદાંત સૂત્ર 2:3-19 ની અંદર મહર્ષિ બાદરાયણ કહે છે જ્ઞો અત એવ. અહીં અત જે શબ્દ જે છે એ શ્રુતિ પ્રમાણથી આત્મા જ્ય એવ એમ અવધારણથી જ્ઞાન છે, આત્માનો સ્વભાવ છે, એવી વ્યવસ્થા કરેલી હોવાથી જ્ઞાનનું નિત્યત્વ ફલિત થાય છે. આ પ્રમાણે શ્રુતિ અને સૂત્ર જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ નિત્ય છે. જ્યારે એ આત્મા આ સંસાર દશામાંથી મુક્ત થાય છે અને ભગવાનના ચરણારવિંદરને પ્રાપ્ત થાય છે, ત્યારે પણ એના ધર્મભૂત જ્ઞાનનો લોપ થતો નથી. નૈયાયિકો જે છે એ એવું કહે છે કે મુક્ત દશાની અંદર આત્માનું જે હુંપણું છે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ પણ નિવૃત્ત થઈ જાય છે અને પાષાણના જેવી સ્થિતિ થાય છે. જ્યારે વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે નહીં, આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ મુક્ત દશાની અંદર પણ રહે છે, કારણ કે તૈતરીય ઉપનિષદની શ્રુતિ જે છે એની અંદર પ્રમાણ છે જ્યારે એ જીવાત્મા સંસાર પાસથી મુક્ત થઈને ભગવદ ધામની અંદર જાય છે, ત્યારે એ ભગવાનની પાસે જઈને કહે છે કે અહમ અન્નમ અહમ અન્નમ અહમ અન્નમ.
अर्थात कि हे प्रभु हूँ तमारो भोग्य छूं, हूँ तमारो भोग्य छूं, हूँ तमारो भोग्य छूं। आ प्रमाणे कहेवाथी ज आत्मानो धर्मभूत ज्ञान जे छे ए मुक्त दशानी अंदर पण कायम रहे छे एवुं सिद्ध थई जाय छे। कोई व्यक्ति एवी शंका करे कि तमे आत्माना धर्मभूत ज्ञानने नित्य मानो छो तो सुसुप्ति अवस्था जे छे ए घटती आवशे नहीं। कारण के सुसुप्ति तो एने ज कहेवाय छे कि समस्त विज्ञाननी उपरती, अर्थात के सर्व विज्ञाननी उपरती थाय तेने सुसुप्ति कहेवाय छे। अने सुसुप्तिनी अंदर तो आत्मानो धर्मभूत ज्ञान जे छे ए कोई विषयनो प्रकाश नहीं करतो। अने जो कोई विषयनो प्रकाश करे तो ए सुसुप्ति न कहेवाय। माटे आत्मानु आ धर्मभूत ज्ञान नित्य होय तो सुसुप्ति आववी जोईए नहीं। तो ए लोकोनी आ शंकानी सामु कहेवानुं के संसार दशानी अंदर ज्ञाननो इंद्रिय द्वारा ज प्रकाश थाय छे। ज्ञान जे छे ए इंद्रियो द्वारा ज विषयने प्रकाशित करे छे। ज्यारे तमो गुणनी उत्कर्षताने प्राप्त थाय छे त्यारे ते ज्ञानना प्रसारणनी हेतुभूत बधी ज इंद्रियो जे छे तेने तमो गुण जे छे ए आवृत करी दे छे अने शिथिल करी दे छे। अने आम थता ज्ञान जे छे ए पण संकुचित थई जाय छे अने आत्माने आश्रयी थईने रहे छे अने ते वखते तेनो प्रसार जे छे ए थतो नथी। अर्थात कि ए समये ए ज्ञान जे छे ए विषयनो प्रकाश करी शकतो नथी। वस्तुताए एनु धर्मबोध ज्ञान तो होय ज छे, परंतु तमो गुणनी उत्कृष्टताने लईने ए धर्मबोध ज्ञान जे छे ए विषयनो प्रकाश करी शकतो नथी। परंतु ए ज्ञान तो छे ज। आने एक लौकिक दृष्टांत समझीए आपणे। जेम आपणा घरनी अंदर વીજળીના બલ્બ હોય છે, જ્યારે અંધકાર થાય છે ત્યારે આપણે એ વીજળીના બલ્બ જે છે એ ચાલુ કરીએ છીએ અને જ્યારે અજવાળું થઈ જાય છે અર્થાત કે સૂર્યપ્રકાશ થાય છે ત્યારે આપણે એ બલ્બ બંધ કરી દઈએ છીએ। કહેવાનું તાત્પર્ય એ છે કે બલ્બને ચાલુ કરતા હતા ત્યારે પણ વીજળી જે છે એ પેલા વાયરની અંદર હતી જ, પરંતુ આપણે સ્વિચને બંધ કરી દીધી એટલે એ વીજળી જે છે એ થોડા સમય માટે પોતાનું પ્રસારણ જે છે એ અટકાવી દે છે। પરંતુ જ્યારે આપણે એને પુનઃ ચાલુ કરીએ છીએ ત્યારે એ વીજળી જે છે એ પુનઃ બલ્બને પ્રકાશિત કરી દે। તે જ પ્રમાણે આ ધર્મભૂત જ્ઞાન જે છે એ ધર્મભૂત જ્ઞાન પણ સુષુપ્તિ અવસ્થાની અંદર છે જ, પરંતુ સુષુપ્તિ અવસ્થાની અંદર તમો ગુણની ઉત્કૃષ્ટતાને લઈને એ ધર્મભૂત જ્ઞાનનું પ્રસરણ જે છે એ અટકી જાય છે અને એ ધર્મભૂત જ્ઞાન જે છે એ આત્માની અંદર સ્થિર થઈને રહે છે। અને જ્યારે એ જાગ્રત અવસ્થાની અંદર આવે છે ત્યારે પુનઃ ધર્મભૂત જ્ઞાન જે છે એ પેલા વીજળીના બલ્બની જેમ પુનઃ પ્રકાશિત થઈ જાય છે। માટે જે લોકો એવું કહે છે કે જ્ઞાનને તમે નિત્ય માનતા હો તો સુષુપ્તિ અવસ્થા ઘટતી નહીં આવે, તે લોકોનો મત જે છે એ આના દ્વારા પરાસ્ત થઈ જાય છે। મુક્ત દશાની અંદર જ્યારે એ જીવાત્માને દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ કશે પણ અવરોધ થતું નથી, એ સતત પ્રકાશશીલ જ રહે છે। મુક્ત દશાની વાત જવા દઈએ। આ લીલા વિભૂતિની અંદર સુખદેવજી જેવા બ્રહ્મર્ષિ
એવોનું ધર્મભૂત જ્ઞાન જે છે એ પણ વિકસિત થઈ ગયું હતું. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર કથા આવે છે કે જન્મ થયા બાદ સુખદેવજી મહારાજ સંસારનો ત્યાગ કરીને જતા રહ્યા. વ્યાસ ભગવાન હા પુત્ર હા પુત્ર હા પુત્ર કરતા એમની પછાડી દોડતા હતા. ત્યારે ભગવાન વેદવ્યાસજીએ સ્થાવર જંગમ બધામાંથી સુખદેવજી મહારાજને સાદ કર્યું. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વેદવ્યાસજી એ સાક્ષાત ભગવાન છે અને ભગવાન જે છે એ તો સર્વવ્યાપક જ હોવાના. તો સુખદેવજી મહારાજે પણ ભગવાન વેદવ્યાસજીને સ્થાવર જંગમમાંથી સાદ કરેલું હતું. હવે સુખદેવજી મહારાજ જે છે એ તો જીવાત્મા છે, છતાં પણ એ સુખદેવજી મહારાજનું ધર્મભૂત જ્ઞાન જે છે એ આ લીલા વિભૂતિની અંદર અર્થાત કે માયાની અંદર પણ અત્યંત વિકસિત થઈ ગયું હતું. અને એને લઈને સુખદેવજી મહારાજે ભગવાન વેદવ્યાસજીની જેમ જ સ્થાવર જંગમની અંદર વ્યાપ્ત થઈ ભગવાન વેદવ્યાસજીને ઉત્તર આપેલો હતો. કહેવાનું તાત્પર્ય વક્તો એ જ છે કે મુક્ત દશાની અંદર આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ જાય છે. ત્યાં પછી કોઈ સુષુપ્તિ અવસ્થા જેવું રહેતું નથી. અર્થાત કે મુક્ત દશાની અંદર બધા જ જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ જાય છે. એટલે કે વિભૂપણાને પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રમાણે સૂર્યનો પ્રકાશ સ્વાભાવિક રૂપથી બધી દિશાઓમાં સમાન રૂપથી પ્રસાર થાય છે, પરંતુ દિવાલ છે, દરવાજા છે, પડદો છે આદિની અંદર એનો પ્રકાશ જે છે એ અવરોધ થઈ જાય છે અને એને લઈને સૂર્યનો પ્રકાશ જે છે એ સંકુચ થઈ જાય છે. પરંતુ અવરોધ દૂર થતા પુનઃ પ્રકાશ જે છે એનો પ્રસાર થઈ જાય છે. તે જ પ્રમાણે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ સ્વભાવથી બધી બાજુ સમાન રૂપથી પ્રકાશ થાય છે. બદ્ધ જીવોએ શુભાશુભ કર્મો કરેલા હોવાથી એના પુણ્ય પાપરૂપ અવરોધને લઈને એનું જ્ઞાન જે છે એ સંકુચિત રહે છે. પરંતુ મુક્ત દશાની અંદર જ્યારે બ્રહ્મ જ્ઞાનથી ભગવદ ઉપાસનાથી એ જીવાત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે અને એને પરમાત્માના ચરણાર વિંદરની પ્રાપ્તિ થાય છે, એ દશાની અંદર એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિભૂ થઈ જાય છે. હમણાં આપણે સુખદેવજી મહારાજનું દ્રષ્ટાંત જે છે એ જોઈ આવ્યા. સુખદેવજી મહારાજ જે છે એ જીવન મુક્ત થઈ ગયા છે એટલે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું છે. જ્યારે આપણે બધા જે છે એ જીવન મુક્ત નથી, આપણે બદ્ધ છીએ અને બદ્ધ હોવાને લઈને આપણે દિવાલ પછાડીની વસ્તુ જે છે એ દેખાતી નથી. કારણ કે એ દિવાલ આદિક જે છે એ આપણા જ્ઞાનને અવરોધ કરી દે છે. જ્યારે સુખદેવજી મહારાજ છે, સૌભરી છે તથા બીજા બધા મહાત્માઓ જે છે તે લોકોનું ધર્મભૂત જ્ઞાન જે છે વિકસિત થઈ ગયું છે. એ લોકોની અવિદ્યા જે છે નિવૃત્ત થઈ ગયેલી છે. એટલે એ લોકોને દિવાલની પછાડની વસ્તુ પણ જે છે દેખાઈ શકે છે, કારણ કે એનું ધર્મભૂત જ્ઞાન જે છે વિભૂ થઈ ગયું છે, વિકસિત થઈ ગયું છે. માટે ધર્મભૂત જ્ઞાન જે છે એ બદ્ધ દશાની અંદર
તિરોહિત રહે છે, પરંતુ મુક્ત દશાની અંદર એ જે છે એ વિભૂ થઈ જાય છે અને પછી એ બધા જ પદાર્થોનો સાક્ષાત્કાર જે છે એ એક દેશમાં રહીને કરે છે. આ સિદ્ધાંતવાદ છે. વિશિષ્ટાદ્વૈતની અંદર આ પ્રમાણે જ્ઞાનને નિત્ય કહ્યું છે અને સાથે સાથે વિભૂ પણ કહ્યું છે. આ સિદ્ધાંત જે છે એ આત્મસાત કરી લેજો. હવે આપણે બધા ધર્મપુત જ્ઞાનના આનંદપણાની વાત કરીએ. તો ભક્તો, જ્ઞાન જ્યારે સ્વયં પ્રકાશ છે તે અવસ્થાની અંદર જ્ઞાનનું જે આનંદપણું છે એ જ આનંદ રૂપપણું છે. અનુકૂળ જ્ઞાનને જ આનંદ કહેવામાં આવે છે અને આનંદ જે છે એ જ્ઞાનની એક અવસ્થા વિશેષ છે. કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે જ્યારે જ્ઞાન અનુકૂળ છે તો વિષ છે, અર્થાત કે ઝેર છે, શસ્ત્ર છે, હિંસક પ્રાણી છે, એના જ્યારે દર્શન થાય છે તો એ અવસ્થાની અંદર જ્ઞાન જે છે એ પ્રતિકૂળ એટલે કે દુઃખરૂપ કેમ થઈ જાય છે? તમે એક બાજુ એમ કહો છો તો જ્ઞાન જે છે તે તો આનંદરૂપ જ છે, તો જ્યારે વિષ છે, શસ્ત્ર છે, હિંસક પ્રાણી છે, એના જ્યારે દર્શન થાય છે ત્યારે એ જ્ઞાન જે છે દુઃખરૂપ કેમ થઈ જાય છે? તો આ પ્રમાણેની શંકાનું સમાધાન જે છે એ જ છે કે દેહાત્મ ભ્રમાદિકને લઈને એ જે અનુકૂળ જ્ઞાન જે છે એ પ્રતિકૂળ થઈ જાય છે. જે મનુષ્યને દેહાત્મક ભ્રમાદિ દોષ વર્તે છે તેને વિશે શસ્ત્રાદિક જે છે, હિંસક પ્રાણી છે એ એને દુઃખરૂપ જણાય છે. પરંતુ જેની દ્રષ્ટિની અંદર યસ્યાત્મા શરીરમ જગત સર્વમ શરીરમ તે, અર્થાત કે આ આત્મા જે છે એ પરમાત્માનું શરીર છે, સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે, આ પ્રમાણેની જેની સમજણ જે છે તેને માટે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ પ્રતિકૂળ છે જ નહીં. શ્રુતિ અને સ્મૃતિની અંદર સંપૂર્ણ જગતને ભગવાનનું શરીર કહેલું છે. તો સંપૂર્ણ જગત જે છે એ ભગવદાત્મક છે એવી સમજણ જેને દ્રઢ થઈ જાય છે એ દશાની અંદર એ વ્યક્તિને સર્વ પદાર્થો જે છે એ અનુકૂળપણે જણાય છે. દ્રષ્ટાંત તરીકે પ્રહલાદજીનું જ્ઞાન જે છે એ એટલું બધું વિકસિત થઈ ગયું હતું કે એને સંપૂર્ણ જગતની અંદર કેવલ ને કેવલ ભગવત તત્વ જ જણાતું હતું. પ્રહલાદજીને મારવા માટે એના પિતા હિરણ્યકશિપુએ અપાર પ્રયાસો કર્યા, છતાં પણ પ્રહલાદજીની દ્રષ્ટિની અંદર નથી તો હિરણ્યકશિપુ પ્રત્યે કોઈ જાતનો દ્વેષ કે નથી એને મારનારાઓ પ્રત્યે દ્વેષ. એનું કારણ શું છે? તો પ્રહલાદજીને સંપૂર્ણ જગત જે છે એ અનુકૂળપણે જ ભાસતું હતું. એને પેલા મારનારાઓ જે છે તેની અંદર પણ ભગવાનના દર્શન થતા હતા. તો એનું જ્ઞાન જે છે એ અનુકૂળ હતું. એ જ પ્રમાણે વૃત્તાસુરની કથા જે છે એ શ્રીમદ ભાગવતના 6 સ્કંદની અંદર આવે છે. દેવરાજ ઇન્દ્રએ દધીચી ઋષિનું શરીર માંગી
એના હાડકાઓથી વજ્રનું નિર્માણ કર્યું અને એ જ્યારે વૃત્તાસુરની સાથે લડવા માટે આવે છે ત્યારે વૃત્તાસુરને એ વજ્રની અંદર પણ ભગવાનના દર્શન થાય છે. કારણ કે વૃત્તાસુરને સંપૂર્ણ જગત જે છે એ અનુકૂળ પડે જ ભાસતી હતી, પ્રતિકૂળ પડે કોઈ પણ ભાસતું ન હતું. અને એને લઈને એને મારનારા ઇન્દ્રની અંદર થતા વજ્રની અંદર પણ ભગવાનના દર્શન થતા હતા. મીરાબાઈની વાત કરીએ. મીરાબાઈને મારવાને અર્થે એના સગા સંબંધીઓએ કેટલા પ્રયાસ કર્યા. મીરાબાઈને વિષ આપ્યું, ઉપરાંત એને સર્પ દ્વારા દંશ દેવડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ મીરાબાઈને એ વિષની અંદર અને એ સર્પની અંદર પણ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થતા હતા. કારણ કે એવું સમજતા હતા કે સંપૂર્ણ જગત જે છે એ ભગવદાત્મક જ છે અને એને લઈને એઓને વિષ તથા સર્પની અંદર પણ ભગવાનના દર્શન થયા. પ્રહલાદજી છે, વૃત્તાસુર છે, મીરાબાઈ છે, એ લોકો પર અનેક અમાનુષી કૃત્ય ગુજારનારા જે હતા તેની અંદર પણ એ લોકોને ભગવત દર્શન થતા હતા. એટલે એ લોકો અર્થાત કે પ્રહલાદ આદિક જે છે એ પેલા કષ્ટ આપનારાનું પણ અનિષ્ટ ન ઈચ્છતા હતા, પરંતુ એનું હિત થાય એવું જ ઈચ્છતા હતા. કારણ કે એમનું એ જ્ઞાન જે છે વિકસિત થઈ ગયું છે. એમને સંપૂર્ણ જગતની અંદર ભગવાનના દર્શન થાય છે. તો આ પ્રમાણે જ્યારે મુમુક્ષુને સંપૂર્ણ જગતની અંદર ભગવાનના દર્શન થાય, સંપૂર્ણ જગતને એ ભગવદાત્મક માને ને, ત્યારે એને કોઈ પણ વસ્તુ જે છે એ પ્રતિકૂળ દુઃખરૂપ નથી દેખાતી. એને બધી જ વસ્તુ જે છે એ અનુકૂળપણે જણાય છે. આ વાત જે છે એ વિષ્ણુ પુરાણની અંદર બીજા અંશના 6 અધ્યાયના 47 થી 49 શ્લોકની અંદર મહર્ષિ પરાશરજીએ કહેલી છે. પરાશરજી કહે છે, વસ્વેકમેવ દુઃખાય સુખાયેર્ષ્યા ગમાય ચ કોપાય ચ તટસ્થસ્માદ વસ્તુ વસ્વાત્મક કૃતઃ તદેવ પ્રાતયે ભૂત્વાયુર્નદઃ ખાય જાયતે તદેવ કોપાય તતઃ પ્રસાદાય ચ જાયતે તસ્માદ દુઃખાત્મકમ નાસ્તિ ન ચ કિંચિત સુખાત્મકમ. અર્થાત કે જ્યારે એક જ વસ્તુ સુખ અને દુઃખ તથા ઈર્ષ્યા અને કોપનું કારણ થઈ જાય છે, તો તેમાં વસ્તુતા જ ક્યાં છે? કારણ કે એક જ વસ્તુ ક્યારેક પ્રીતિનું કારણ થાય છે તો બીજા સમયમાં તે દુઃખાદીનું કારણ થઈ જાય છે, અને તે જ ક્યારેક ક્રોધનું કારણ બની જાય છે, તો ક્યારેક પ્રસન્નતાનું કારણ બની જાય છે. અથવા કોઈ પણ પદાર્થ દુઃખમય અને સુખમય છે જ નહીં. અર્થાત કે મનુષ્યની અંદર જે ભ્રમાદિક દોષ રહ્યા છે, બ્રહ્મ છે, પ્રમાદ છે ઇત્યાદિ દોષ રહ્યા છે, એને લઈને એને વિષ છે, શસ્ત્ર છે, હિંસક પ્રાણી છે, એ દુઃખરૂપ દેખાય છે. પરંતુ જેની દ્રષ્ટિની અંદર સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમય થઈ ગયું છે, તો એને માટે સંપૂર્ણ જગત જે છે એ અનુકૂળ જ થઈ જાય છે. માટે ભક્તો,
ભગવદાત્મક જ્ઞાનનો અભાવરૂપ દોષ હોવાથી મનુષ્યને સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમય દેખાતું નથી. જ્યારે સંપૂર્ણ જગત ભગવાનમય થઈ જાય છે ત્યારે એને સંપૂર્ણ જગતની અંદર બધું અનુકૂળ જ દેખાય છે, આનંદમય જ દેખાય છે. એને ક્યારેય પણ કોઈ પ્રતિકૂળ દેખાતું નથી. માટે મુમુક્ષુની જ્યાં લગીન કચાશતા છે ત્યાં લગીન જ એને સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમય દેખાતું નથી. પરંતુ મહાપુરુષોના સત્સંગથી, શાસ્ત્રના અધ્યયનથી જ્યારે મનુષ્યના અંતકરણની અંદર એ વાત સ્થિર થઈ જશે કે જગત સર્વમ શરીરમ તે સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, એ વાત જ્યારે સ્થિર થઈ જશે ત્યારે એને સંપૂર્ણ જગત જે છે એ અનુકૂળ જ ભાસશે. માટે મનુષ્યની અંદર જ્યાં લગીન દેહાદી બ્રહ્મ છે ત્યાં લગીન એને માટે એ જ્ઞાન જે છે એ પ્રતિકૂળ છે. પરંતુ જ્યારે આ દેહાદી બ્રહ્મ નીકળી જશે ત્યારે એનું જ્ઞાન જે છે એને હંમેશા અનુકૂળપણે પ્રતીત થશે, આનંદપણે પ્રતીત થશે અને સંપૂર્ણ જગત જે છે એને ભગવાનમય દેખાશે. આ પ્રમાણે ભક્તો અહીં આપણે બધા ધર્મભૂત જ્ઞાનના આનંદપણાની વાત પૂર્ણ કરી. ધર્મભૂત જ્ઞાન આ વિષયની પણ અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ. વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આ ધર્મભૂત જ્ઞાન આ વિષય જે છે એ અતિશય મહત્વનો છે. માટે બધા જ લોકો આ વિષયને આત્મસાત કરી રાખે, જેથી જ્યારે પણ એવો શ્રી ભાષ્ય છે, વેદાર્થ સંગ્રહ છે, તત્વમુક્ત કલાપ છે, શતદૂષણી છે, સિદ્ધિત્રય ગ્રંથ છે ઇત્યાદિકનું અધ્યયન કરે ત્યારે જો આ વિષય એણે આત્મસાત કરી રાખેલો હોય તો એ ગ્રંથના અધ્યયન વખતે એને કોઈ પણ જાતની કષ્ટતાનો અનુભવ ન કરવો પડે અને સરળતાથી એ વિષય એને સમજાય જાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.